તો આપણે જો પૂકી ગયા આપણી બકરી પાસે ને જો બકરી વીએ ગઈ તમને કીધું હતું ને આપણે લેવા આવ્યા છીએ એના બે બાકરા એટલે કે એના બે ગીરીડા નાના નાના વચ્ચલા તો એક છે આ બાજુ અને એક છે ઓલી બાજુ જો એમાં જયમલભાઈ પૂરી દે બાકરા આપણે બકરીને આખી પુકરી પકડી રાખી પડે નકર છે ને એ આયરે આવા કરે આમ એટલે એક બાકરું પૂરી દીધું અને આ બીજું હા એ બાકરી છે થોડો બોકડો તો આવો કંઈક છે કપા આપણો તો જોઈને કહેજો આપણો કપા તમને કાંઈ એમાં કે લાગતું હોય એવું બધું તો કાંઈક કહેજો કોમેન્ટમાં બતાવજો કપા કેવો છે કૂવામાં ઓહો કૂવામાં તો પાણી ઉપર છે ભાઈ જાણજો બહુ જબરું પાણી પીર્યું છો એક બે ત્રણ ફરમાં છે ત્રણ ફરમાં ચોથા ફરમે તે પાણી છે પહેલાં આ કૂવો હતો ને બાંધો નહોતો ને ત્યારે અમારે પાણી એમ બધા છે ને આથી એમને પી લેતા સોમાં રામ રામ મિત્રો કેમ છો મજામાં તો આજે આપણે પાછા ઘણા દિવસે મળ્યા છે ને આજે છે ને વરસાદ બહુ પડી ગયો કાલનો અમારે અને પ્રમ દિવસે 2 દિવસથી વરસાદ બહુ પડ્યો છે ને અત્યારે આમ જો અમે હાલીને જઈએ છીએ વાડી બાજુ મારી હું અને અમારે માહિરભાઈ છે કા માહિર માહિરને બે હેલા છે ને રસ્તામાં જો હે આમાં આગળ નાવું છે આમાં ન નવાય હજી આમાં પાણી થોડું છે આમાં નાવું છે આમાં ન નવાય પાણી વધારે આવતું હોય ને તે નવાય હજી આગળ હા ત્યાં નાહી લઈ જઈએ અને ગારો છો ફરતો તમને દેખાય છે આમ બધી અને ગાડી આપણે અહીંયા આવે એમ નથી ગાડી મૂકી છે આગળ અને અમે માહિર જાય છે અમારા બકરા છે ને અહીંયા તે એક બકરી વિયાણી છે તે બે બાકરા લેવા જવા છે માહીને તે બાકરા લેવા એટલે જઈશ ભેગા માહિર માહિરે લઈ લીધી બાકરા લેવા કોથળે મારે અને બે છે ને હા બે બાકરા છે ને રસ્તામાં જો ગારો એટલો છે નહીં બે જ છે તું તારે તને ખબર હોય કે ન હોય મને ખબર છે અમારે જો આટલો વરસાદ પડ્યો ને તો ગારો બહુ થઈ ગયો છે વરસાદ 2 દિવસથી ધમધોકાર પડ્યો આજે કંઈ નથી આ બાજુ જો સોયાબીન છે કંઈક પીળા થોડાક દેખાય તમને અને ગાડી પર ગારો જ ભરાઈ જાય આ બધો ગારો જો ને આમાં ગાડી ક્યાં રાજા બાપા કહેતા હતા કે વાડી હેઠી વિયા પણ ન આવે જો કારણ કે છે અમારે વાડીને રસ્તે આ બધું આ વાડીને રસ્તો જો એ ચોમાસાનું હોય અમારે વન વે છે વન વે જો થઈ આમાં હાલવાની મુશ્કેલી પડે એવું છે એમાં ગાડી કેમ આમાં લઈને આવી ગાડીમાં ગારો ભરાઈ જાય તેથી નો જ ગળિયારે ભરાઈ ગયો એવું થાય પછી બકરા થયેલા છે બકરા ન સોટે આપણને સોટે બકરાનું ટેન્શન થોડું હોય એવું કઈ પાણી ઘણું ભર્યું એ થયેલું જ જઈશ પાણી જો અહીંયા પાણી હેલું જઈશ અમારે અહીંયા હવે વરસાદ એટલો વર્યો ને હરવાણા ફૂટી ગયા એટલે પાણી જો ધમધોકાર હેલું જ જઈશે અહીંયા તમે જો અહીંથી નામ પાણી આ બધું ગામમાં જ આવે નદીએ પાણી અહીંથી નામ થેટથી આગળથી આવતું હોય એમાં કમાઈ કેવું મસ્ત પાણીનું ઝરણું વહેલું જતું ને એવું લાગે તમને અમારે જવાનું છે આગળ હજી ઓલી વાડીએ મારે રસ્તો જ વાડીનો ફૂટી ગયો હોય પાણીથી જો એમાંય પાણી જ છે ને એટલે પાણીમાં વહેલું જવાનું છે ને ઠેઠ આપણે તો ક્યાં આપણે આમ જવાનું હા ગટરે તો પછી આમ ગટરે ને ગટરે હેલું જવાનું જા પાણી હેલા ને પાણીમાં હેલું જવાનું માહિર માર્ગમાં ફૂટી ગયો પાણી તે બધું જો પાણી હેલું આવે છે આગળ છે ઠેઠ આ ઘાઠે હા ઠેઠ ત્યાં છે જવાનું જા પાણી હોહરું હેલું જવાનું હવે પાણીમાં હે તો બહાર ઓલે થોડુંક તારે મને નથી ખબર કોનું બકરો વિયાણું હોય આપણે વિયાણી તો કાંઈ વાંધો નહીં ભલે વિયાણી આપણે લેવા જાય પાણી કેટલું હેલું છે જો નહીં વિચાર્યું પાણી કેટલું હેલું છે આમાં જો બકરા ઠેઠ આમ દૂર દેખાતા નથી આઈ તો એટલે આગા છે ને આ છે આપણી વાડી આમ આગો તમને દેખાય ને જો આ બાજુ આ કપાસ છે મારો એવો મસ્ત કપાસ યાર છે સારો વાંધો નથી તો આપણે જો પૂકી ગયા આપણી બકરી પાસે ને જો બકરી વીએ ગઈ તમને કીધું હતું ને આપણે લેવા આવ્યા છીએ એના બે બાકરા એટલે કે એના બે ગીરીડા નાના નાના વચ્ચલા તો એક છે આ બાજુ અને એક છે ઓલી બાજુ જો એને હવે અમારા માહિરભાઈ છે ને હમણાં લઈ જવાના ઘેરે એટલે જો તૈયારી કરે છે કોથળીમાં તો બકરી કે મારે ઘેર હારે આવું છે જો એટલે
અરે આવા હાટુથી એને પકડી રાખવી પડી છે આપણે ને. જયમલને પૂરે છે બાકરા. એમાં જયમલભાઈ પૂરી દે બાકરા. આપણે બકરીને આખી પકડી રાખવી પડે નકર છે ને એ હારે આવા કરે આમ. એટલે એક બાકરું પૂરી દીધું અને આ બીજું હા એ બાકરી છે થોડો બોકડો એમ. તો જો બાકરા પૂરી દીધા છે આપણે અને વાને છે ને લઈને વૈયા જઈએ ઘેરે. હાલો માહિર ભાઈ ઉપાડો. હાલો તમે આવજો બકરા સારીને વહેલા ઘેરે હવે હો. હા એમ તમારે માહિરને છે ને લાગ્યો વજન કે આપણીથી નહીં ઉપડી ગયા તમે ઉપાડી લ્યો. કા માહિર વજન તો હોય ને 2 બાકરા છે વજન તો હોય કે નહીં એટલે આપને દઈ દીધી થેલી કે તમે લેતા હો. જો લઈને આપણે હેલા જઈ ગાડી પાસે. ગાડી પડી છે બહુ આગળ મારે અને આમાં પાણીમાં ક્યાંય આવે એમ ચાલ આવશે ને સીધા ગાડી પાસે જઈને મળીએ આપણે. આમાં ક્યાંય છે ને હવે નહીં હલાય હતું કારણ કે બાકરા છે આરે ખંભી આપણે. તો કેદુના બધે બહુ કહેતા હતા કે તમારી વાડીનું કામ ને વાડીને બતાવો પાછું. તો આપણે છે ને અત્યારે વાડીએ કીધું છે રસ્તામાં આવે છે ને તો થોડીક એક ઘૂમરો મારતા જઈએ કીધું. એટલે ઘૂમરો મારવા છે ને વાડીએ વીએ હતા. જો તમને દેખાતો હોય તો આપણો કપાસ હજી તો સારો છે વાંધો નથી. જવાના રે ઠાકરની દયાથી. તો આ કે વરસાદ બહુ વધી ગયો છે અને આ વરસાદમાં ઘણી ઘણી નુકસાની થાય એવું થાય ત્યારે કારણ કે વરસાદ જ એવો હતો બહુ પડ્યો છે મારે તો. આ પડો કપાસ છે તો આવો કંઈક છે કપા આપણો. તો જોઈને કહેજો આપણો કપા તમને કાંઈ એમાં કે લાગતું હોય એવું બધું તો કાંઈક કહેજો કોમેન્ટમાં બતાવજો કપા કેવો છે. અને આમ તો આગળ ન જવાય એમ કારણ કે વધારે ગારો આવી જાય. બાકી કપા જોઈ લો આપણે છે ને એકદમ લીલો લીલો છમ જેવો એને પણ એટલામાં થોડુંક જો પાણી લાગી ગયું એવું લાગે છે. આમ ઉપરવા બધી મસ્ત કપા છે એમ તો વાંધો નથી. હવે આમને ઠાકરની દયા રહી જાય નરવો આમને રહી જાય ને તો કપામાં આરામ સારું થઈ જાય આપણે હવે. અને આ બાજુ શેડો આવી ગયો ને આ બાજુ પાણી અમારે રાતું હોય પાછું બધી. નાલો જરાક હોય અને ઘૂમરો કપા માર્યો. હવે એક ઘૂમરો છે ને આપણે માલ લેવી કૂવા પાસે આપણા કારણ કે અહીંયા જો બધું પડીને પાદર જેવું થઈ ગયું છે. આ વરસાદનું બધું મારે થઈ જાય પડીને પાદર જેવું છે અત્યારે તો. અને આ બાજુ છે મોટા ભાઈને માંડવી છે એને માંડવી બધી આપણે કપાસ. અને હવે જાવી કૂવા પાસે તો આપણે કૂવો જઈને નજીક છે કે ઘૂમરો મારવી કૂવામાં કેવો ભેરસ તમને બતાવી દઉં. હા પહોંચી ગયા કૂવામાં. ઓહો કૂવામાં તો પાણી ઉપર છે ભાઈ જાણજો બહુ જબરું પાણી ભર્યું જો. 1 2 3 ફરમાં છે 3 ફરમાં ચોથા ફરમે તે પાણી છે. પહેલાં આ કૂવો હતો ને બાંધો નહોતો ને ત્યારે અમારે પાણી એમ બધા છે ને આથી એમને પી લેતા ચોમાસા. અને આ બાજુ આપણે નદી જેવું નીકળે છે સેલા વાડીએ તો સેલા કહેવાય એને તળાવ જેવા નાના નીકળે સેલા ઉપરવાસ આવતા હોય ને ખેતરોને પાણી ને એવું છે. આપણે આગળ જોયું તો એવડું ઈ જ છે. અને આપણો કૂવો એકદમ પાણીનો ભેરસ જોરદાર રાખો છો. અને આ વાડીનો બગીચો લીંબુડી દાડમી 1 આંબો 2 આંબો 2 આંબા છે. આંબામાં ફૂટી લાગે જામ હારું કોલી જાય ત્યાં 3 આંબો. અહીંયા જામફળી છે રાવણો અને હવન. અને આપણે માહિરભાઈ વાટે ઉભા છે બાજુ. અને અમારા હરપાલને ફરજો છે એને ગાય બાંધે છે અમારા હરપાલની. હાલે તો ઉપાડો હવે. હે એમાંય વજન લાગે તને તો ખાય છે કેટલું ગાડી ઉપર નહીં લાગે આમાં લાગશે તમને એવું છે નહીં ઉપડે તો લાવો તો હું ઉપાડ લો બીજું હું મારે જ ઉપાડવાનું રહે મને ખબર હતી માહિતી તારી તો તું ખાલી છે ને હારે જાય મારે કામ ન કરી દેખાય ખાલી હરખુડો થાય ને મોર દોડવા મળ્યો તૈયાર તો દોડવા મળ્યો મોર આપણી મોર થઈ આપણે થાય માહિર તો એકલો બાકરા લઈને વી આવશે હમણાં કેમ હરખુડો છે એટલો પણ ગાડી અહીં થોડી આવે એમ હતી. આ પાણીમાં ગારામાં ગાડી ક્યાં લાવી કેટલો ગારો જોત કરો તો ઓલ પછી નો જ ક્યાં એને જે હલવાઈ દેવી